ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમને સરસ મજાનો આપણા બગીચાની અંદર જે અજમાનો છોડ ખીલી રહ્યો છે તે બતાવી રહ્યો છું મિત્રો. અજમાના છોડના એટલે કે અજમાના પાંદના સરસ મજાના ફરફરિયા ભજીયા પણ બનતા હોય છે મિત્રો. ક્યારેક આપણે બનાવશું જેનો હું તમને બતાવીશ મિત્રો. ચાલો તો તમને એક મીઠી લીમડી પણ બતાવી દઉં. સરસ મજાની આપણી મીઠી લીમડી પણ ખીલી રહી છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોયું ને આપણા બગીચાની અંદર કેવા સરસ મજાના છોડ ખીલી રહ્યા છે. ચાલો તો આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ. તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો. ચાલો આજે આપણે લાઈવ ઢોકળા બનાવવાના છે મિત્રો. આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો. આજે આપણે સરસ મજાના લાઈવ ખાટા ઢોકળા બનાવવાના છે, જે આપણે 10થી 12 કલાક સુધી પલળવા માટે રાખેલું હતું. તે સરસ મજાનો હાથો આવી ગયો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, આપણે સરસ મજાનું જે ઢોકળાનું ખીરું તૈયાર કરેલું હતું તેમાં ચણાની દાળ, મકાઈ, ચોખા અને જુવાર વગેરેનો લોટ કરકરો કરીને કાલે સાંજે એટલે કે સાંજે પલાળીને રાખેલું હતું, જે આજે સવારે એટલે કે 10-11 વાગે આપણે સરસ મજાના ખાટા ઢોકળા બનાવવાના છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો હાથો આવી ગયો છે. ઢોકળા પણ ખૂબ જ ખાટા બનવાના છે મિત્રો, ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ચાલો આજે આપણે વઘારેલા ખાટા ઢોકળા બનાવવાના છે, જે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ખાટા વઘારેલા ઢોકળા બનાવવાના છે, જેની રેસીપી હું તમને બતાવી રહ્યો છું. આગળ પણ આપણી ચેનલ ઉપર 1 કે 2 વિડીયા એટલે કે રેસીપી આપણે આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો, બનાવેલા છે મિત્રો. એટલે કે આપણે રેસીપી મૂકેલી છે. આજે તો ફક્ત આપણે સરસ મજાના તેનો વઘાર જે રીતે કરવામાં આવે છે અને વઘારવામાં આવે છે તે બતાવવાનું છે મિત્રો. તો ચાલો આપણે એક ડીશ સરસ મજાની તૈયાર કરી લઈએ, એટલે કે એનું ખીરું તૈયાર કરીને ઢોકળા બનાવી લઈએ. થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, હિંગ, આપણે એક જ ડીશનું ખીરું તૈયાર કરતા રહીશું મિત્રો. થોડીક ચણાની પલાળેલી દાળ પણ ઉમેરશું, તેનો સ્વાદ ઢોકળામાં સરસ મજાનો આવતો હોય છે. થોડીક આપણી વાલી વાલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, જે આપણે ખાંડીને લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ ઉમેરશું મિત્રો. આ રીતે આપણે એક ડીશનું ખીરું તૈયાર કરશું, જે આપણે ઘણું બધું પલાળીને રાખેલું છે તેમાંથી આ રીતે તૈયાર કરીને એક ડીશ તૈયાર કરતા જઈશું. પરંતુ હું તમને પૂરો વિડીયો ઢોકળાનો બતાવીશ નહીં, કારણ કે આપણી ચેનલ ઉપર આગળ મૂકેલા છે. થોડોક ઈનો ઉમેરી દો તો તમે આગળ આપણી ચેનલ ઉપર જોઈ લેજો મિત્રો. આજે તો ફક્ત આપણે વઘારેલા
ઢોકળા બતાવવાના છે મિત્રો. એનો પણ થોડો ઉમેરશો એટલે આપણું ખીરું સરસ મજાનું ફૂલાઈ જતું હોય છે અને ઢોકળા પણ સરસ મજાના ફૂલાય છે, તેમજ પોચા પણ બનતા હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે સરસ રીતે આપણા ઢોકળાને પકવી લઈએ. તેની ઉપર ચપટી મસાલો પણ ઉમેરી દઈએ મિત્રો. ચાલો તો હવે વરાળથી આપણે આપણી ડીશ તૈયાર કરી લઈએ મિત્રો. ત્યાર પછી તેનો વઘાર જે આપણે કરવાનો છે તે હું તમને બતાવીશ. મેં તમને બીજી વાર પણ કહું કે આપણે ઢોકળાની પૂરી રેસીપી બતાવવાની નથી મિત્રો, કારણ કે આપણી ચેનલ ઉપર આગળ પણ રેસીપી મૂકેલી છે. આજે તો ફક્ત તેનો વઘાર કરીને વઘારેલા ઢોકળા બનાવવાના હોવાથી હું તમને તે જ બતાવવાનો છું મિત્રો. ચાલો મિત્રો, આપણા સરસ મજાના ઢોકળા ખાટા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો ફૂલાઈને સરસ મજાના જે ઢોકળા તૈયાર છે. તો ચાલો હવે તેના થોડીક વાર સુધી ઠરવા દઈશું, ત્યાર પછી તેનો વઘાર કરવાનો છે મિત્રો. આજે આપણે ખાસ તેના વઘારનું મહત્ત્વ હોવાથી વઘારેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો, જે હું તમને બતાવવાનો છું. પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, કારણ કે ઢોકળાની રેસીપી આપણે આગળ પણ મૂકેલી છે. તમે ચોક્કસથી આપણી ચેનલ ઉપર જોઈજો મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે તેને 2 મિનિટ સુધી ઠરવા દઈશું. ત્યાર પછી એના સરસ મજાના કાપા તૈયાર કરીને તેના ટુકડા કરી લઈશું મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે એને સરસ મજાના કાપા તૈયાર કરીને ટુકડા તૈયાર કરીને વઘાર કરશું મિત્રો. તો આપણે હવે આવી રીતે એક ડીશ જ બનાવીને તેનો વઘાર કરવાનો છે, કારણ કે તે ખાવાની ગરમ ગરમ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો સૌ પ્રથમ એક ડીશનો સરસ રીતે ટુકડા કરીને વઘાર તૈયાર કરીએ મિત્રો. ચાલો મિત્રો, આપણા સરસ મજાના ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે એને આપણે સરસ મજાનો વઘાર કરી લઈએ. આજની રેસીપી આપણી ખાટા વઘારેલા ઢોકળા જે બનાવવાના છે તેનો વઘાર હું તમને બતાવી રહ્યો છું મિત્રો. આપણે થોડાક ટુકડા પણ મરચાંના કટિંગ કરીને રાખેલા છે, થોડાક તલ લીધેલા છે, મીઠો લીમડાના પાન થોડાક છે, તેમજ આપણા મસાલાથી સરસ મજાના ખાટા ઢોકળાનો વઘાર કરી લઈએ મિત્રો. તેલ આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ. રાઈ થોડીક ચડિયાતી નાખવાની છે મિત્રો. ત્યાર પછી આપણા તલ, મીઠો લીમડો અને મરચાંના ટુકડા જે કરીને રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. થોડીક હિંગ અંદર ઉમેરીને આપણે જે ટુકડા કરીને રાખેલા છે ખાટા ઢોકળાના તે અંદર ઉમેરી દઈશું મિત્રો. તમે આવી રીતે એકવાર ચોક્કસથી ખાટા ઢોકળા વઘારીને ખાજો મિત્રો, કારણ તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા સરસ મજાના વઘારેલા ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો. થોડી કોથમીર પણ ઉમેરી દઈએ. તો ચાલો હવે ડીશમાં લઈને આપણે જમવા માટે એટલે કે નાસ્તો કરવા માટે બેસી જઈશું, જે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વઘારેલા ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં તમને પણ પાણી આવી ગયું છે મિત્રો. સરસ મજાના ગરમમાં ગરમ ખાટા ઢોકળા વઘારેલા છે. ચાલો તો આજે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા આપણા સરસ મજાના
વઘારેલા ખાટા ઢોકળા જમશું મિત્રો. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ઢોકળા તૈયાર છે મિત્રો. તો ચાલો હવે આપણે તેનો નાસ્તો કરી લઈએ. તમે પણ આવા ચોક્કસ એક વખત ખાટા ઢોકળા વઘારીને જમજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આપણે લાઈવ ઢોકળા પણ આગળ પણ રેસીપી મૂકેલી છે, તમે અચૂક આપણી ચેનલ ઉપર જઈને જોઈજો મિત્રો. આજે તો ફક્ત આપણે વઘારવાના હોવાથી આ રેસીપી બનાવેલી છે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી તમારા સમક્ષ રજૂ કરી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.